તપોવન વિદ્યાલય વડાગામના ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે જોઈ ગયા કે અરુણ કૃષ્ણમૂર્તિએ પોતાની ગૂગલની નોકરી શા માટે છોડી હતી અને ત્યારબાદ તેઓએ શું કામ કરતા હતા. આગળના પ્રશ્ન આપણે સોલ્વ કરશું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એ કેવી રીતે તૈયાર પાણીમાં કચરો પડતો હતો અને કેવા કેવા પ્રકારનો કચરો એમને મળતો હતો અને કચરો તેઓ કેવી રીતે બહાર કાઢતા હતા. એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ worn out slipper. We find everything in our legs. This is so disturbing because it is water and water is the basic of life. એટલે એવું એમ કહેતા હતા કે એમને ત્યાં જે સાફ કરતા તળાવ એમાંથી એમને ડાયપર એટલે આપણે જે પેમ્પર્સ કહીએ ને છોકરાઓના, એ પેમ્પર્સ અને worn out of સ્લીપર એટલે તૂટી ગયેલા આપણે વાર જે ફેંકી દઈએ એવા સ્લીપર્સ એમને ત્યાંથી મળતા હતા. અને તે બહુ જ ખરાબ કહેવાતું હતું એમ. કારણ કે આ જે વસ્તુ છે એ પાણીમાંથી મળતી હતી અને પાણી શું છે, એ એક જીવનનો મુખ્ય સ્ત્રોત છે. માટે તેમને બહુ જ ડિસ્ટર્બન્સ જેવું લાગતું હતું. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ્સ વિથ નો ઓર મિનિમલ્સ એક્સપ્લોર્સ ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આપણે આવા પ્રકારના કચરાથી કેમ જમીનમાં પૂરણ ના કરી શકીએ એમ અને એવો કચરામાં ફેંકી દઈએ છીએ. We ensure that the lake area and water bodies are free of garbage so that birds, frogs and snakes can live in peace. આપણે આવા પ્રકારના પાણીના સ્ત્રોતો છે જે આ બધાથી કચરાથી સાફ દૂર રાખવા જોઈએ, જેથી ગંદકી ના કરવી જોઈએ, જેથી ત્યાંની આજુબાજુના પરિસરની અંદર જે લોકો પક્ષીઓ છે, દેડકાઓ છે, સાપ છે, એ લોકો જે ત્યાં રહેતા ત્યાં શાંતિથી રહી શકે. બરાબર, ખરેખર પર્યાવરણ વિશે વિચારવું જ જોઈએ. How many days does it take to clean a large lake? Do you use any special equipment for cleaning and safety? એટલે પૂછે છે કેટલા દિવસ તમને લાગતા હતા એમ, અને તમે કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરતા હતા અને તમે સેફટી માટે શેની કાળજી રાખતા હતા એમ. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ, એમને જવાબ આપતા કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, તળાવની કેટલું પ્રમાણ છે એના ઉપર અને એમાં તે કેટલો કચરો છે એનો વધારે આધાર રાખતા હતા. It can take anywhere between 5 days to 3 months to complete clean a lake. 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય પણ એમાં થઈ શકતો હતો. We have our tools like rake and spade. પાવડું અને કોદાળી જેવું એ લોકો એમને વસ્તુ એ બધું ત્યાં રાખતા હતા. What kind of protective gears do you use? Can you describe the cleanliness briefly? તમે કેવા કેવા પ્રકારના રક્ષણ માટે યંત્રો વાપરતા હતા એનું મને વર્ણન સારી રીતે કરી શકશો? એના જવાબ આપતા કહે છે વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લવ્સ, કેરીઝ લેગ્સ એન્ડ સ્પ્રેડ્સ વિથ અસ, કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ્ડ, કલેક્ટ બકેટ્સ વિચ આર ટેકન ગાર્બેજ ટ્રક. વી ઓલ્સો યુઝ મશીનરીઝ લાઇક અર્થ મૂવર્સ એન્ડ ટુ ડિસ્લિટ ધ લેક એન્ડ ક્લીન ધ સ્ક્રબ દેટ આર હાર્મફુલ. તેઓ માસ્ક પહેરતા હતા, હાથના ગ્લવ્સ પહેરતા હતા, પાવડો અને કોદાળી જેવું વસ્તુ લઈ જતા હતા, દોરડી જેવું લઈ જતા, જે કચરો ભેગું કરીને એક બકેટમાં રાખતા હતા અને એ બકેટ જે ગાર્બેજના ટ્રક સુધી લઈ જવામાં આવતું હતું. સાથે સાથે તેઓ મોટા મોટા મશીનરીનો ઉપયોગ કરીને પણ તળાવની સાફ સફાઈનું કામ કરતા હતા. આગળના પ્રશ્નમાં પૂછે છે વોટ ઇન યોર ઓપિનિયન્સ કેન ક્લીન યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ ધ પ્રોટેક્શન્સ ઓફ ધ એન્વાયરમેન્ટ. કેવી રીતે કોઈ યુવાન વ્યક્તિ છે જે તમારા આ પ્રકારના કાર્યમાં જોડાઈ શકે છે અને નાનામાં નાની શરૂઆત ક્યાંથી કરી શકે છે? તો એનો જવાબ આપતા કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઝ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલાં આપણે જે કચરો નીકળે છે આપણા ઘરની અંદરથી એ બહાર નાખવાનો આપણે ઓછો કરવો જોઈએ. નેક્સ્ટ, વી રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. બીજું તો આપણા ઘરમાંથી જે કચરો નીકળે કેવો કચરો, તો સ્ટ્રો એટલે આપણે જે નળીથી પાણી પીએ, કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ એ બધી એવી સ્ટ્રોઝ. ટિશ્યુઝ જે આપણા નોર્મલી ટિશ્યુ પેપર નહીં લગ્નની અંદર ડીશોમાં સાફ કરવા માટે આવતા હોય છે જોઈએ એમ. વેપર્સ, પડીકા ખાઈએ છીએ, ચોકલેટ્સ ખાઈએ છીએ, એના જે પડીકા વેપર્સ આવે છે એમ એ. પછી બાસ્કેટ્સ, નાના કોઈ બાસ્કેટ આવતા હોય, ફૂડ જંક. બરાબર, તો આપણે બહારનું જે જંક ફૂડ જે આવતું હોય છે
બરાબર. એ જંક ફૂડ એટલે મીન્સ દાબેલી છે, વડાપાઉં છે, કે કોઈ બી પ્રકારના સમોસા કંઈક એ આપણે પ્લેટ્સની અંદર જે આપે છે, પ્લેટ્સ કાગળની હોય છે. તો એવા જંક ફૂડની જે વેસ્ટ છે, ટ્રેશ છે, એ ઓલ ધીઝ એન્ડ અપ ઇન ધ લેક. આપણે આ બધું કયો નાખીએ તળાવમાં. તે કમ ફ્રોમ અવર હોમ, અને તે બધું ક્યાંથી આવે છે? આપણા ઘરથી. એટલે તળાવમાં કે મીન્સ આજુબાજુની એવી જગ્યામાં કે જે આપણે એનું નાખી દઈએ છીએ અને એના લીધે પાણીમાં ગંદકી થતી હોય છે, અને એ બધું આપણા ઘરથી જ થાય છે. ઇફ they can dispose all garbage that itself it's great deal. જો આપણે આને સારી રીતે આનો નાશ કરીએ, પેપર્સનું હોય છે મોટાભાગનું, એને આપણે સળગાવી દઈએ અથવા તો એને અલગ જગ્યાએ આપણે એનો સંગ્રહ કરીએ, તો એ આપણે સારી રીતે એનો નાશ કરી શકીએ છીએ. એવરી સચ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન ધ એન્વાયરમેન્ટલિસ્ટ. એટલે કોઈ પણ વ્યક્તિ આની સાથે અમારી સાથે સ્વાગત છે અમારા કાર્યમાં જોડાવા માટેનું, પણ એનો ઉત્સાહ હોવો ખાસ જરૂરી છે. અગાઉનો પ્રશ્ન પૂછતા કહે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ટુ નીડ ડિવોટ ઇન સે અ વીક એન્વાયરમેન્ટલ ક્લોઝ. કેટલો સમય આપી શકાય એમ? તો કહે છે 4 hours ઓફ વીકેન્ડ. 4 કલાક વીકેન્ડ. વીકેન્ડ એટલે શનિ રવિ. વીકેન્ડ એટલે વીકના છેલ્લા દિવસો, એટલે વીકેન્ડ કહેવાય, શનિ રવિવાર છે. દેટ ઇઝ 2 hours in Sunday and 2 hours on a Saturday. The beginning is more than enough to encourage participants letters. બહુ શરૂઆતમાં આટલું સમય બહુ જ છે. અંતમાં છેલ્લો પ્રશ્ન પૂછતા કહે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર instruments? Do you have any programs to in any work to them? Yes, we offer fellowships to instant of and our program look at the young animals lovers, young wildlife photographers, the creators, artists and scientists, researchers. Them training in these areas and they get to active involved in our all work. Our volunteer is in class 3. શું કહે છે? દરેક લોકો, જે લોકોને પર્યાવરણ પ્રત્યે પ્રેમ છે, દરેક વ્યક્તિ અમારી સાથે જોડાઈ શકે છે અને એમને અમે ટ્રેનિંગ આપીને આ એરિયાની એમને માહિતગાર કરી શકીએ છીએ. અને અમારો નાનામાં નાનો જે વોલેન્ટિયર છે, ધોરણ 3ની અંદર ભણતો એક વિદ્યાર્થી છે. ઓકે, અહીંયા આપણો અરુણ કૃષ્ણમૂર્તિનો જે પાઠ છે પૂર્ણ થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે બોર્ડની એક્ઝામ લેવાની ખાસ નજીકની અંદર ગવર્મેન્ટ શરૂઆત કરી રહી છે અને એની જાહેરાત પણ થઈ ગયેલી છે અને માહિતી આપણા ગ્રુપની અંદર મોકલેલી છે. તો દરેક વિદ્યાર્થીઓ ગંભીરતાથી દરેક વિષયની ખાસ તૈયારી કરશે, જેથી કરીને અગાઉના આપણા બોર્ડના પેપર જ્યારે આવશે પરીક્ષા, ત્યારે આપણને બહુ તકલીફ ના રહે. એનું ખાસ ધ્યાન રાખીને આપણે ખાસ બધાએ તૈયારી કરવાની જ છે, ફરજિયાત. ઓકે, આ સાથે સાથે એક ટૂ નોંધ મૂકીશ. એ ટૂ નોંધ તમારે 5 વાર લખવાની છે અને તૈયાર પણ કરી દેવાની છે, જે મહત્ત્વની છે, પરીક્ષામાં પૂછાય એવી. ઓકે, નાઉ ઇટ્સ ઓકે. થેન્ક યુ.